મહેસાણાના વિજાપુરમાં મધ્યાહન ભોજન મુદ્દે 12 આચાર્યને નોટિસ ફટકારવામાં આવી। પીએમ પોષણ યોજનામાં બાળકોની સંખ્યામાં વિસંગતતા જોવા મળી। ઓનલાઈન હાજરી અને બિલમાં તફાવત જોવા મળતા તપાસ કરાઈ। કાગળ ઉપર સંખ્યા વધારી સરકારી નાણાં ચાઉ કરાતા હોવાની આશંકા છે। લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત 12 શાળાના આચાર્યને નોટિસ અપાઈ છે। મામલતદારે જવાબદાર આચાર્ય સામે 2 દિવસમાં ખુલાસો માંગ્યો। કસૂરવારો સામે કડક કાર્યવાહીના મામલતદારે સંકેત આપ્યા। લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત 12 શાળાના આચાર્યોને નોટિસ આપવામાં આવી છે કેમ કે બાળકોની સંખ્યામાં વિસંગતતા જોવા મળી હોવાનો આરોપ લાગ્યો છે, જેને લઈને હવે તપાસ કરવામાં આવશે। જો કોઈ જવાબદાર કસૂરવાર નીકળશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, કયા પ્રકારના કૌભાંડની આશંકા છે અને નોટિસમાં શું ઉલ્લેખ? વિજાપુર તાલુકામાં મધ્યાહન ભોજન મુદ્દે 12 આચાર્યને નોટિસ આપવામાં આવી છે। પીએમ પોષણ યોજના બાળકોની સંખ્યામાં વિસંગતતા મળી હતી, જેને લઈને આ આચાર્ય સામે નોટિસ આપવામાં આવી છે। જે રીતે સમગ્ર ઘટના બહાર આવી, ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર જે સંખ્યા દર્શાવી હતી તેમાં ક્યાંક વિસંગતતા જોવા મળી હતી। લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત 12 શાળાના આચાર્યને નોટિસ આપી છે અને મામલતદારે 2 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। જોકે કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાની મામલતદારે સંકેત આપ્યા છે। જે રીતે 12 આચાર્ય સામે નોટિસ આપતા ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। જી હારૂન, આભાર જાણકારી આપવા માટે।